જય શ્રી કૃષ્ણ મિત્રો. તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે મગજથી ખાલી વિચાર્યું હોય કે મારે આ વસ્તુ લેવી છે અને તમે ફેસબુક ખોલો અને તરત જ એ એડ તમારી સામે આવી જાય? આપણે કોઈને કઈ એક શબ્દ ન કહ્યો હોય, ક્યાંય સર્ચ ન કર્યું હોય, કોઈની સાથે કઈ વાત કે ફોટો ન શેર કર્યો હોય અને તો પણ એ એડ આપણી સામે આવી જાય. આપણને વારંવાર એ જ એડ બતાવ્યા કરે. આપણે સોશિયલ મીડિયા પર કંઈક સર્ચ કરીએ અને એડ આવે એ તો સમજ્યા. કોલ પર કે વોટ્સએપ પર આપણે કંઈક શેર કરીએ કે પછી ક્યાંક ટીક કરીએ અને એ એડ આવે તોય સમજ્યા. પરંતુ આપણે ખાલી મગજથી વિચારીએ અને એડ આપણી સામે આવીને ઊભી રહી જાય. આ તે કેવું? સાલું આપણને એમ થાય કે માર્ક ઝકરબર્ગના માણસો ક્યાંક આપણું મગજ તો નથી વાંચી રહ્યા ને? તો આજે હું તમને આ માઇન્ડ રીડિંગ પાછળનું અસલી રહસ્ય સમજાવીશ. આ કોઈ કાળો જાદુ નથી, પરંતુ આ બધો જ ખેલ છે ડેટા સાયન્સ અને એઆઈના અલ્ગોરિધમનો. આ ટેકનોલોજી આપણને આપણા ઘરવાળા કરતા પણ વધારે સારી રીતે ઓળખે છે. આ સોશિયલ મીડિયા વાળા ફક્ત આપણા ભૂતકાળને નથી જાણતા, તે આપણા ભવિષ્યને પણ જાણે છે. આવું બને છે કેવી રીતે? ધારો કે તમે અને તમારા મિત્ર અથવા તો ઓફિસ કલીગ રોજ એક જ જગ્યા પર એક સાથે બેસો છો અને હવે તમારો મિત્ર તેમના ફોનની અંદર એક સ્માર્ટ વોચને સર્ચ કરે છે. ત્યારે આ એઆઈ અલ્ગોરિધમ તમારા ફોનનું લોકેશન ટ્રેક કરશે અને સમજી જશે કે તમારા મિત્ર જેવી ચોક્કસ જરૂરિયાત તમારી પણ હશે અને એ જ વખતથી એવી એડ તમારા ફોનમાં પણ દેખાવા લાગશે. અને મિત્રો, બીજું કારણ છે તમારા આંગળીની સ્પીડ. તમે રીલને સ્ક્રોલ કરતા કરતા ફક્ત બે સેકન્ડ માટે પણ કોઈ એડ ઉપર ઉભા રહ્યા ને તોય આ એઆઈને ખબર પડી જશે કે આ વ્યક્તિને આમાં ઇન્ટરેસ્ટ છે. એટલે ભલે પછી આપણે કોઈને કોમેન્ટ કે લાઈક કંઈ ના કર્યું હોય અને ઉપરથી તમે કોઈ મોલ કે કોઈ દુકાનની બહાર ઉભા રહ્યા છો તો તમારા ખિસ્સામાં પડેલો ફોન આ બધો જ ડેટા આ કંપની વાળાને પહોંચાડી દે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે કંપનીઓ આપણું મગજ નથી વાંચતી, પરંતુ એ આપણા આદતોને અને આપણા લખાણોને સમજે છે. જો કોઈ વ્યક્તિ એ અને બી કરે છે તો હવે તે સી જ વિચારવાનો ને. તો સિસ્ટમને આ બધી જ વસ્તુની ખબર છે અને એટલે જ એ આપણા મગજ કરતા એક કદમ આગળ ચાલે છે. અને મિત્રો, આવો બધો જ ખેલ છુપાયેલો છે પરમિશનમાં. આપણે કોઈ નાની એવી ગેમ કે એપ ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે એ એપ આપણા કોન્ટેક્ટ, માઇક્રોફોન, લોકેશન અને ગેલેરીની પરમિશન માંગે છે. એ કેલ્ક્યુલેટરની એપને તમારા માઇક્રોફોનની શું જરૂર પડે? પણ જેવું આપણે એલાવ આપી દઈએ અને ત્યાંથી જ આપણી વાતો અને આપણી આદતોને ટ્રેક કરવાનું શરૂ કરે. તો તમને થશે કે આનાથી બચવું કેવી રીતે? તો મિત્રો, તમારા ફોનના સેટિંગ્સમાં જઈ અને બિનજરૂરી એપની જે બેકગ્રાઉન્ડ ટ્રેકિંગ અને માઇક્રોફોનની પરમિશન આપેલી છે તેને ઓફ કરી દો અને તમારા ગૂગલ સેટિંગમાં જઈ અને પર્સનલાઇઝડ જે એડ છે તેને ઓફ કરી દો. હવે બિનજરૂરી એડ દેખાતી બધી જ બંધ થઈ જશે. તો મિત્રો, તમને ક્યારે એવો અનુભવ થયો છે ખરો કે તમે ખાલી મગજથી જ વિચાર્યું હોય અને એડ તમારી સામે આવીને ઊભી રહી ગઈ હોય? તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જોઈએ કોના કોના મગજ વચાઈ રહ્યા છે. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય આ કે કામની લાગી હોય તો અત્યારે જ આ વિડીયો તમારા ફેમિલી ગ્રુપની અંદર શેર કરજો કે જેથી બીજા લોકો પણ જાગૃત થાય. મળીએ છીએ બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.